હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દાણેદાર રસીલા ગાજરના હલવા. આજે આપણે નવી ટ્રીકથી ગાજરને છીણવાની ઝંઝટ વગર ફટાફટ બજારમાં મળે તેવો ગાજરનો હલવો ઘરે બનાવીશું. કહેવાય છે ને કે શિયાળામાં ગાજરનો હલવો ના ખાધો હોય તો સમજો કે કંઈ જ નથી ખાધું. તો આજે આપણે હલવો બનાવવામાં કોઈ વધારાની મહેનત નહીં કરવી પડે, એકદમ ફટાફટ બની જશે. તો ચલો મારી સાથે મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી સુપર હેલ્ધી ગાજરનો હલવો બનાવવા માટે આપણે લઈશું સિઝનના ફ્રેશ લાલ લાલ ગાજર. મેં લીધા છે 1.5 કિલો ગાજર, કારણ કે જો આપણે ગાજરની છાલ ઉતારીશું અને આગળ પાછળથી કટ કરીશું એટલે પાછળથી લગભગ 1 કિલો જેટલું બચશે. એટલે જો તમારે 1 કિલો ગાજરનો હલવો બનાવવો હોય તો 1 કિલોથી થોડા વધારે ગાજર લેવાના, એટલે તે મેજરમેન્ટથી હલવો પરફેક્ટ બનશે. ગાજરને મેં સારી રીતના ધોઈને કોરા કરીને તેની છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે. તો હવે તેનો આગળ પાછળનો ભાગ કટ કરી લઈએ. આ જ રીતના બધા જ ગાજરનો આગળ પાછળનો ભાગ કટ કરી લઈએ. તો હવે આપણા ગાજર રેડી થઈ ગયા છે. આજે આપણે ગાજરને છીણવાની ઝંઝટ વગર નવી ટ્રીકથી હલવો બનાવીશું. તો તેના માટે આપણે ગાજરના નાના પીસ કરી લઈએ. તો આ જ રીતના આપણે બધા જ ગાજરના નાના પીસ તૈયાર કરી લીધા છે. હવે લઈશું મિક્સર જાર, તેમાં સમય તેટલા ગાજરના પીસને એડ કરીશું. મિક્સરમાં ગાજરને ક્રશ કરવાથી તમને મહેનત પણ ઓછી પડશે અને ગાજર એક સરખા ક્રશ થઈને તૈયાર થશે. તો તે એક સરખું ક્રશ થશે એટલે હલવાનું ટેક્સચર પણ એકદમ સરસ અને દરદરું આવશે. અને આપણે પલ્સ મોડ પર પીસવાનું છે. 3-4 વાર પલ્સ કરીશું એટલે સરસ ક્રશ થઈ જશે. વચ્ચે એકાદ વખત ચમચીથી ઉપર નીચે કરીને ફરી ક્રશ કરી લેવાના. આ જ રીતના થોડા થોડા મિક્સરમાં એડ કરતા જઈશું ને ક્રશ કરતા જઈશું. 10 મિનિટોમાં આપણા બધા જ ગાજર ક્રશ થઈને તૈયાર થઈ ગયા છે. જેને એકદમ સરસ દરદરું ટેક્સચર. હવે ફટાફટ ચડાવીશું ગેસ પર કઢાઈ. તેમાં 3 મોટી ચમચી દેશી ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે આપણે થોડી બદામ, કાજુ, પિસ્તા અને કિસમિસને ઘીમાં ફ્રાય કરી લઈએ. ડ્રાયફ્રૂટને ઘીમાં સાતળવાથી હલવામાં સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે. ડ્રાયફ્રૂટનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે, તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. હવે આ બચેલા ઘીમાં થોડું ઘી એડ કરીને આપણે જે ગાજર ક્રશ કરીને તૈયાર કર્યા છે તે ઉમેરી દઈએ અને ગાજરને ઘીમાં સારી રીતના શેકી લઈએ. આપણે કંદોઈની દુકાનેથી હલવો લઈએ છીએ તે પહેલા ગાજરને ઘીમાં થોડા શેકીએ છીએ. તેનાથી ગાજર નરમ થઈ જાય છે અને ખુશ્બુ પણ હલવાની ખૂબ જ સરસ આવે છે. ઘણી વખત આપણે બધી જ વસ્તુ એકસાથે ઉમેરીને, એટલે કે ગાજર, ઘી, દૂધ, ખાંડ વગેરે એકસાથે ઉમેરીને હલવો બનાવીએ છીએ, પણ એ ભૂલ ક્યારેય નહીં કરવાની, કારણ કે તે હલવાનો ટેસ્ટ પણ અલગ આવશે અને આ હલવાનો ટેસ્ટ પણ અલગ આવશે. ધીરે ધીરે ગાજરનો કલર ચેન્જ થવા લાગ્યો છે, સાથે સાથે નરમ પણ થવા લાગ્યા છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરીને તેને ઢાંકીને 6 થી 7 મિનિટ ઘીમાં કૂક થવા દઈએ.
6 થી 7 મિનિટ પછી ઢાંકણને હટાવીને જોઈએ તો ગાજર એકદમ સરસ નરમ થઈ ગયા છે ને કલર પણ સરસ પ્યારો આવી ગયો છે. આ રીતના ઘીમાં શેકીને હલવો બનાવીએ તો ટેસ્ટ આવશે હલવાનો લાજવાબ. હવે આપણે 750 ml એટલે કે 1/2 લીટર દૂધ લઈશું. બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં. દૂધને મેં ગરમ કર્યું છે એટલે ઉપર મલાઈ થઈ ગઈ છે. થોડું પીળું દેખાય છે કારણ કે ગાયનું છે એટલા માટે. તમે ગમે તે લઈ શકો છો પણ ફૂલ ફેટ વાળું અને મલાઈ સહિત લેવાનું. 3 કપ દૂધને મલાઈ સહિત લીધું છે. દૂધને સારી રીતના મિક્સ કરી લઈએ અને દૂધમાં ગાજરને પકાવી લઈએ. હવે ગેસની સ્લો ફ્લેમ પર ઢાંકીને દૂધ સાથે પકાવીશું કે થોડું દૂધ ગાજર ઈપચોપ કરી લે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. વાહ, શાનદાર છે હો. બાકી થોડું દૂધ પણ ગાજરે ઈપચોપ કરી લીધું છે. બસ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગાજરને વધારે કૂક થવા નથી દેવાના, નહીતર એકદમ મેશ થઈ જશે. થોડા ક્રન્ચી રહેવા દેવાના એટલે સરસ ગાજરના હલવાનો ટેસ્ટ આવશે. હવે આપણે 1/2 કપ ખાંડ એડ કરીશું. તમે તમારા ગળાશના ટેસ્ટ પ્રમાણે ખાંડને પ્લસ માઇનસ કરી શકો છો. ખાંડને સારી રીતના મિક્સ કરી લઈએ. ખાંડ ઉમેરીશું એટલે ગાજર એકદમ લાલ કલર પકડશે. હલવો અત્યારે થોડો પતલો લાગશે કારણ કે ખાંડ પાણી છોડે એટલા માટે. ધીરે ધીરે હલાવતા રહીશું. ઢાંકણ ઢાંકીને થોડી વાર થવા દઈશું. તમે જોઈ શકો છો ખાંડનું જે પાણી થયું હતું તે બધું જ ગાજરે એબ્ઝોર્બ કરી લીધું છે. જુઓ તેનો કલર ને ટેક્સચર. થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું. એક સિક્રેટ ચીજ ઉમેરીશું તે છે માવો. 200 ગ્રામ માવાને મેં છીણીને તૈયાર કર્યો છે. આ માવો મેં ઘરે જ બનાવ્યો છે. માવાની જગ્યાએ તમે મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો અથવા દૂધની મલાઈમાં થોડા કાજુને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવીને પણ તમે ઉમેરી શકો છો. ઉપરથી નાખીશું 1 મોટી ચમચી દેશી ઘી. કાચા ઘીનો સ્વાદ હલવામાં ખૂબ જ સરસ આવે છે. એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. માવો પણ સારી રીતના મિક્સ થઈ ગયો છે. હવે આપણે ડ્રાયફ્રૂટને સાતળીને તૈયાર રાખ્યા છે તે ઉમેરી દઈએ. સારી રીતના મિક્સ કરી લઈએ. હલવો તૈયાર થઈ જાય પછી છેલ્લે 1 ચમચી ઘી નાખવાથી હલવામાં સરસ શાઇન આવે છે. બસ આપણો મજેદાર કંદોઈની દુકાને મળે તેવો જ હલવો તૈયાર થઈ ગયો છે. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવો બન્યો છે ને. બાકી મજેદાર ગાજરનો હલવો. બસ આવી ઠંડીમાં ગરમ ગરમ ગાજરનો હલવો મળી જાય તો બીજું કંઈ જ ના જોઈએ. તો જરૂર એકવાર ટ્રાય કરજો. ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ અને માવાથી સજાવીશું તો લાગે છે ને કલરફુલ. તેનું ટેક્સચર બતાવું તો છે ને બિલકુલ દરદરા જેવું. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.